Good morning to everyone. In the last lecture, we have finished read 1 of unit 2. It was about AutoCAD technology and its feature. And now we are going to start read 2. As you can see the title on the board, a Palanpur youth reinvents the humble watch. So open the page number 18. We have given a title, a Palanpur youth reinvents the humble watch. So અહીં આપણને ત્રણ શબ્દ મળે છે ટાઇટલમાં. યુથ એટલે શું? સૌથી પહેલા તો યુથ એટલે કે યુવાન વ્યક્તિ. રીઇન્વેન્ટ્સ, હવે એક શબ્દ છે ઇન્વેન્ટ એટલે કે આવિષ્કાર કરવો. વિજ્ઞાનમાં જે રીતના આવિષ્કાર થતા હોય છે સાયન્સના ફિલ્ડમાં, એ આવિષ્કારોને ઇન્વેન્શન કહેવામાં આવે. ક્રિયાપદ છે ઇન્વેન્ટ, અને રીઇન્વેન્ટ એટલે કે ફરીથી આવિષ્કાર કરવો. The humble watch. humble એટલે કે આપણે કહી શકીએ humble એટલે કે વધારે વિનમ્ર, કરુણામય, એવો અર્થ humble નો થાય. અને પાલનપુર તો તમે જાણો જ છો, ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય કેન્દ્ર છે, જિલ્લા મથક છે પાલનપુર શહેર. તો પાલનપુરના યુવાને એક હમ્બલ વોચ, વિનમ્ર ઘડિયાળ ડિઝાઇન કરી, અથવા તો ઇન્વેન્ટ કરી, એનો આવિષ્કાર કર્યો. હવે શું છે આખી વાત એ આપણે જાણીએ આ આર્ટિકલમાં જઈને, આર્ટિકલમાં ઊંડા ઉતરીને. So let's start the unit. પ્રણવ મિસ્ત્રી, not I am. બરોબર છે, મારું નામ પણ પ્રણવ જ છે, પણ હું નહીં. હું પ્રણવ પંડ્યા છું, આ પ્રણવ મિસ્ત્રી છે. બેના અટકમાં અને બેના ફિલ્ડમાં ફેર છે. પ્રણવ મિસ્ત્રી, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world. તો હવે ઉત્તર ગુજરાતમાં આવેલા, શોકેસ્ડ એટલે કે સ્થિત થયેલા, આવેલા ઉત્તર ગુજરાતમાં આવેલા પાલનપુરના વતની પ્રણવ મિસ્ત્રીએ ઇમ્પોસિબલ લાગતી, અશક્ય લાગતી ભવિષ્યની એક ઘડિયાળ ગિયરની શોધ કરેલી છે. Mistry is the head of think tank team Samsung Research America, who has designed the digital watch that lets you check messages with a glance or make conversation 007 style. Mistry is the head of think tank team Samsung in Research America. હવે અમેરિકામાં જે સેમસંગ કંપનીનું જે મથક આવેલું છે, હેડક્વાર્ટર આવેલું છે, ત્યાં એની જે કંપની ઊભી કરેલી છે, કંપનીની બ્રાન્ચ ઊભી કરેલી છે, એની થિંક ટેન્ક ટીમનો એ હેડ છે. થિંક ટેન્ક ટીમ એટલે શું? તો કે નવા આવિષ્કારો વિશે, નવા ઇન્વેન્શન્સ કઈ રીતે કરી શકાય, નવા આવિષ્કારો કઈ રીતે કરી શકાય, તો એ જે વિચારવાનું, એ જે ડિઝાઇન કરવાનું જે કાર્ય હોય, એ કોનું હોય છે? થિંક ટેન્ક ટીમ. એટલે તેને થિંક ટેન્ક કહેવામાં આવે.
કારણ કે એને આ બધા પ્રોગ્રામ્સ ને બધા નવા ગેજેટ્સ ને બધા ડિઝાઇન કરવાના, એમાં જુદા જુદા ફીચર્સ કેવા ઉમેરી શકાય, કેવું નવીનીકરણ એમાં થઈ શકે, એ બધું વિચારવાનું કાર્ય કોણ હોય છે? થિંક ટેન્ક ટીમ. તો એનો હેડ છે પ્રણવ મિસ્ત્રી. Who has designed the digital watch that lets you check messages with a glance or make conversation 007 style? એણે એક વોચ, ડિજિટલ વોચ ડિઝાઇન કરેલી છે, જેનાથી એક જ વખતમાં મેસેજીસ ચેક કરી શકાય અને 007 એટલે કે જેમ્સ બોન્ડની સ્ટાઇલમાં વાતચીત પણ કરી શકાય. તમારે ફોન કાને ન રાખવો પડે, આવી રીતના તે વાત કરી. તો એ તમે જોઈ શકો છો અત્યારે જે આપણે સ્માર્ટ વોચ જોવામાં આવે છે એ આવી વોચનું કાર્ય કરે છે, એજ વોચ. બરાબર છે. સ્માર્ટ વોચમાં તમને ખ્યાલ છે કે એવા બધા ફીચર્સ હોય છે જે ફોનની સાથે કનેક્ટ થાય અને જે આપણે મેસેજ ને એ બધું આવે એ આપણે એમાં ચેક કરી શકતા હોઈએ, આપણને એને નોટિફિકેશન ને બધું મળી જતું હોય છે. ઘણાની આગળ હશે પણ ખરી. With gear you are able to make calls and receive calls without even taking your phone out of your pocket, said પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રીએ એવું કીધું કે ગિયર, એની જે ઘડિયાળ છે એને બનાવેલી ઘડિયાળ, એના ઉપયોગથી તમે તમારા ફોનને પોકેટમાંથી, ખીચામાંથી બહાર કાઢ્યા વગર જ તે કોલ કરી શકો છો અને કોલ રિસીવ પણ કરી શકો છો. You can make a call and you can also receive a call back. When he was about 11, he used to say, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. ત્યારે એને અંગ્રેજી આવડતું ન હોય. બરાબર છે. અમેરિકાની સેમસંગ બ્રાન્ચનો થિંક ટેન્ક ટીમનો હેડ તો એ પછી દીનો, પહેલા તો એ ગુજરાતી હતો ને, ગુજરાતમાં મોટો થયો, ગુજરાતમાં જ ભણ્યો, એટલે એને શું આવડતું હોય? ગુજરાતી જ આવડતું હોય. એટલે જ્યારે 11 વર્ષનો હતો ત્યારે એને એવું કહેવાની આદત હતી કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. એનો અર્થ તમને સમજાવવાની જરૂર છે ને? તમને ખબર જ છે હું મોટો થઈને બહુ નામ કમાઈશ એનો અર્થ શું? તો કે હું ઘણી બધી આબરૂ મેળવીશ. When I grow up I will earn a lot of fame. અને એનું ઇંગ્લિશ શું કરેલું છે? તો કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું ઘણી બધી નામના, ફેમ એટલે કે કીર્તિ, નામના કમાઈશ. Said his father, કીર્તિભાઈ એના વિશે આવું કીધું કે બાળપણમાં આવું કહેતો. We never knew it will be so soon. અમને એ ખબર નહોતી કે આટલું જલ્દી તે આ કરી બતાવશે. Pranav was like any other child, but his IQ powered him to the first rank in every academic year he spent at વિવિધલક્ષી વિદ્યા મંદિર, પાલનપુર. પ્રણવ છે એ બીજા બધા બાળકોની જેવો જ હતો. મીન્સ he was an ordinary child like you. He was ordinary student like you, but his IQ powered him to the first rank in the every academic year in the વિવિધલક્ષી વિદ્યા મંદિર. પણ એનો IQ લેવલ એટલો બધો હતો કે એ પાલનપુરની જે વિવિધલક્ષી વિદ્યા મંદિર નામની સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, એમાં દરેક શૈક્ષણિક વર્ષમાં એનો પહેલો નંબર આવતો. એના IQ ને લીધે એ હંમેશા પહેલા રેન્ક ઉપર રહેતો, પહેલા નંબર ઉપર રહેતો. મીન્સ he was a brilliant child. બાકી તો બધું સાધારણ જ હતું.
સાધારણ બાળકને છો પણ એનો આઈક્યુ વધારે હતો. આઈક્યુ એટલે કે શું? ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ. આપણે બુદ્ધિઆંક કહીએ ને એને ઇંગ્લિશમાં આઈક્યુ કહેવામાં આવે, બુદ્ધિઆંકને. He was good in every activity, be it studies, music or sports. Plays badminton, said the proud father. Proud, ગર્વિત. ગર્વિત પિતાએ એના વિશે કીધું કે he was good in every activity. તે દરેક પ્રવૃત્તિમાં સારો હતો. એટલે ખાલી ભણતો નહોતો, બરાબર છે? એકલો કિતાબી કીડો નહોતો કે એટલું આનું નિશાળે જાય પછી તે વાંચતો હોય, ન્યાય તે લખતો હોય, અહીંયા તે ઘરે આવીને તે એકદમ પઢાકુ છોકરાની જેમ એકદમ આખો દી વાંચતો ને લખતો જ રહે, એવું નહોતું. અને એવું હોવું પણ ન જોઈએ. તો એ દરેક પ્રવૃત્તિમાં સારો હતો. Be it studies, music or sports, said the proud father. પછી તે ભણવામાં હોય, સંગીતમાં હોય અથવા તો સ્પોર્ટ્સ કે પછી રમત ગમતમાં હોય, એ દરેક જગ્યાએ દરેક ફિલ્ડમાં સારો હતો. Means he could have made career in three of any field of this three. આ ત્રણમાંથી એ કોઈ પણ ફિલ્ડમાં એ પોતાની કરિયર બનાવી શકવા માટે સક્ષમ હતો. પછી એ ભણવામાં હોય, મ્યુઝિકમાં હોય કે પછી સ્પોર્ટ્સમાં. પ્લેસ બેડમિન્ટન, કાઉન્સમાં શું કીધેલું છે? એ બેડમિન્ટન રમે છે. તો ભૂતકાળની વાત નથી કરી હો, કે ભણતો ત્યારે રમતો અને પછી એન્જિનિયર બન્યો એટલે ભૂલી ગયો, પછી બંધ કરી દીધું, એવું નથી. હજી રમે જ છે. અને આ કાંઈ વીતી ગયેલી વાત નથી, આ હજી જીવે છે, બરાબર છે? અને યુવાન જ છે. You can search on Google also. તો બેડમિન્ટન રમે છે પોતે. He studied in his mother tongue Gujarati. અને આ હવે તમને બધાને મજા આવે એવી વાત કીધી, બરાબર છે? તમને બધાને ઇંગ્લિશ થી એક પ્રકારની એલર્જી હોય, ખાસ કરીને ગુજરાતી મીડિયમમાં જે બાળકો ભણતા હોય ને એને ઇંગ્લિશ થી એક પ્રકારની એલર્જી હોય. મને નથી ખબર કે શું કામ ને એલર્જી હોતી હશે. ફાવે ને વધારે એટલા માટે કે પછી એક પ્રકારનો પૂર્વગ્રહ માઇન્ડમાં નાખી દીધેલો છે જે જાતો નથી, એને લીધે. પણ ગુજરાતી સ્ટુડન્ટમાં ઇંગ્લિશ માટે એક ખોટી ધારણા હોય છે. તો તમને મજા આવે વાત એ છે કે he studied in his mother tongue ગુજરાતી. એ પોતાની માતૃભાષા ગુજરાતીમાં ભણ્યો છે. એણે પોતાનું શિક્ષણ માતૃભાષા ગુજરાતીમાં લીધેલું. And later joined Nirma University, Ahmedabad for his BE in computer engineering. અને પછી 12મા ધોરણ સુધીનું શિક્ષણ એણે પોતાની મધર ટંગ ગુજરાતી ભાષામાં લીધું, જેમ તમે અત્યારે લો છો એમ. અને ત્યારબાદ તેણે અહેમદાબાદમાં BE માટે બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી માટે નિરમા યુનિવર્સિટી જોઈન કરી. એટલે કે એને ગુજકેટમાં સારા માર્ક આવ્યા છે. તમે પણ જોઈન કરી શકો, તમારે જોઈનની જેવા માર્ક આવે તો. નિરમા યુનિવર્સિટી ખ્યાતનામ યુનિવર્સિટી છે એન્જિનિયરિંગ માટે. તો એમાં એ ભણ્યો બેચલર ઓફ એન્જિનિયરિંગ. એ પણ શેમાં? કોમ્પ્યુટર સાયન્સ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. He went on to complete his post-graduation industrial design from IIT Mumbai.
which earned him a job with Microsoft in Hyderabad and a President's Award from APJ Abdul Kalam. તે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે પોસ્ટ ગ્રેજ્યુએશન એણે એન્જિનિયરિંગની કઈ શાખામાં કર્યું તો કે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન. ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન એ એન્જિનિયરિંગની એક બ્રાન્ચ છે. તો એમાં તેણે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને એ ક્યાંથી કર્યું તો કે આઈઆઈટી મુંબઈમાંથી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મુંબઈ. એટલે કે બહુ હોશિયાર વ્યક્તિ છે આ. પોતેને તમને ખ્યાલ છે કે આઈઆઈટી માં એડમિશન મેળવ્યું હોય, નિરમામાં પણ એટલે જ મેળવ્યું હોય. અને આ આઈઆઈટી મુંબઈ થી એને શું ફાયદો થયો? which earned him a job with Microsoft in Hyderabad. એક તો એને હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટ બ્રાન્ચમાં, હૈદરાબાદની માઇક્રોસોફ્ટ બ્રાન્ચમાં એને જોબ મળી. અને બીજું એન્ડ અ પ્રેસિડેન્ટ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. અને દર વર્ષે પ્રેસિડેન્ટ દ્વારા, રાષ્ટ્રપતિ દ્વારા જે પોતાના ફિલ્ડમાં આગળ હોય એવા વ્યક્તિને એવોર્ડ આપવામાં આવે છે, એ એવોર્ડ એને મળ્યો. જે વખતે એને એવોર્ડ મળ્યો ત્યારે પ્રેસિડેન્ટ હતા, રાષ્ટ્રપતિ હતા એપીજે અબ્દુલ કલામ. તો એમના હાથે એમને પ્રેસિડેન્ટ્સ એવોર્ડ મળ્યો. તો આ બે બાબતો એના જીવનમાં બની ભારતમાં હતા ત્યારે. He said, from my engineering and computer science to my masters, I worked on varied fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded systems, social computing, and the list goes on. એ કહે છે કે કોમ્પ્યુટર સાયન્સમાં મારા એન્જિનિયરિંગ થી માંડીને માસ્ટર સુધીમાં મેં ઘણા બધા ફિલ્ડ ઉપર કાર્ય કરેલું છે. મેં ઘણા બધા પ્રોજેક્ટ્સ ઉપર કાર્ય કરેલું છે. એન્જિનિયરિંગ એને શરૂ કર્યું ત્યારથી લઈને એની માસ્ટર ડિગ્રી સુધી, એમઈ સુધી માં એને ઘણા બધા કોમ્પ્યુટર સાયન્સને લગતા ફિલ્ડમાં કાર્ય કરેલું છે. જેવા કે interaction design means communication design. interaction એટલે કે communication માં કઈ રીતે સરળતા લાવી શકાય, communication ના કયા ફિલ્ડ નવા ઉત્પન્ન કરી શકાય, એમાંથી તેને આ સ્માર્ટફોનનો સ્માર્ટ વોચનો આઈડિયા મળ્યો એ આ ફિલ્ડને લીધે, ઇન્ટરેક્શન ડિઝાઇનને લીધે. ત્યારબાદ રોબોટિક્સ, તો કે રોબોટ બનાવવાની જે ટેકનોલોજી હોય છે અથવા તો કોમ્પ્યુટર બનાવવાની જે ટેકનોલોજી હોય છે એને તમને ખ્યાલ છે કે રોબોટિક્સ કહેવામાં આવે. તો એ કોમ્યુનિકેશન ડિઝાઇનિંગ, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI નું ફૂલ ફોર્મ આઈ ડોન્ટ નો. એ આવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે અત્યારે પૂર જોશમાં ચાલે છે આખી દુનિયામાં. બધાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટેકનોલોજી જોઈએ છીએ અને બધા એ ક્ષેત્રે મોટા દેશોથી માંડીને વિકાસશીલ દેશો એ પોતપોતાની રીતે એમાં આગળ વધે છે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઉદાહરણ આપું તો તમે બધાય આયર્ન મેન મૂવીઝ અથવા તો અવેન્જર્સ મૂવી જોયા હશે. અને એમાં જે આયર્ન મેન છે એ પોતે જે હેન્ડલિંગ કરતો હોય છે પોતાના સૂટનું, એ શેની દ્વારા કરે છે? આયર્ન મેન સૂટનું જે ટોની સ્ટાર્ક હેન્ડલિંગ કરે છે
પોતાની આખી કંપનીનું જે રોબોટ હેન્ડલિંગ કરે છે અને ટોની સ્ટાર્કના સૂટનું જે રોબોટ હેન્ડલિંગ કરે છે એ કોણ છે? તો કે જાર્વિસ અને ફ્રાઇડે. આ બે નામ તમે એમાં સાંભળ્યા હશે. જાર્વિસ અને ફ્રાઇડે. એને ટોની સ્ટાર્ક જુદા જુદા કમાન્ડ આપે અને એ મુજબ એ કાર્ય કરે. તો એ બંને છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના રોબોટ છે. એને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના રોબોટ્સ પાસે પોતાની રીતે વિચારવાની શક્તિ હોય છે. તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર પણ પ્રણવ મિસ્ત્રીએ કાર્ય કરેલું છે. ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કોમ્પ્યુટિંગ એન્ડ ધ લિસ્ટ વિલ ગોઝ ઓન. અને આ આખું લિસ્ટ છે આગળ ને આગળ ચાલ્યા કરે છે. એટલે કે એને કોમ્પ્યુટર સાયન્સને લગતા ઘણા બધા પ્રોજેક્ટ્સ ઉપર કાર્ય કરેલું છે. He is multi-talented engineer of computer science. I explored the fields with different projects and research papers. Explore, संशोधन करूं, fields, क्षेत्र में जुदा जुदा प्रोजेक्ट्स એટલે તમને ખ્યાલ છે કે કાર્ય મેં જુદા જુદા પ્રોજેક્ટ્સ અને રિસર્ચ પેપર ઉપર ખૂબ જ કાર્ય કરેલું છે. જુદા જુદા ક્ષેત્રોને એક્સપ્લોર કરેલા છે, સંશોધન કાર્ય કરેલું છે. મેં જુદા જુદા ક્ષેત્રો ઉપર ખૂબ જ સંશોધન કાર્ય કરેલું છે એવું કહે છે પ્રણવ મિસ્ત્રી. અને એના રિસર્ચ પેપર પણ તૈયાર કરેલા છે. Here are some of my projects in brief. અહીંયા મારા કેટલાક પ્રોજેક્ટ્સ ટૂંકમાં આપેલા છે. હવે પ્રણવ મિસ્ત્રીએ ક્યાં પ્રોજેક્ટ્સ ઉપર કાર્ય કરેલું છે તો આપણને 4 પ્રોજેક્ટ્સ અહીંયા આપેલા છે. અને પહેલા એમ કીધેલું છે કે here are some of my projects in brief. એટલે કે આ કેટલાક જ છે પ્રોજેક્ટ્સ છે, બધા નથી. બધામાંથી આપણને 4 પ્રોજેક્ટ્સ જેની ઉપર પ્રણવ મિસ્ત્રીએ કાર્ય કરેલું છે એ આપણને આપેલા છે. તેમાંથી ટેલિટચ છે, ટેલિટચ, સ્પર્શ, સનફ્લાવર અને સિક્સ સેન્સ. 4 પ્રોજેક્ટ્સ આપણને આપેલા છે ટૂંકમાં, અને 4 પ્રોજેક્ટ્સ વિશે આપણે ટૂંકમાં જાણવાનું છે. અહીંયા જે ડિટેલ આપેલી છે એ પણ એ હવે આવતા લેક્ચર ઉપર રાખશું. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. તમને શોર્ટ નોટ્સ ને બધું મળી જશે અને ખ્યાલ છે કે ટેસ્ટમાં જેટલું ચાલશે એટલું જ તમને પૂછવામાં આવશે. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ.